હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું રિદ્ધિ. તો ચાલો આજનો વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ. પાણીનો કેરબાવાળા ભાઈ મૂકવા આવ્યા હશે તો ડેલો ખોલે હશે એટલે આ ભોગે છે. રાત્રે અમારે ત્યાં બહુ વરસાદ આવ્યો છે, વીજળીના તડાકા ને ભડાકા. તમારે ત્યાં વરસાદ આવ્યો છે? મને કમેન્ટમાં જરૂર જણાવજો. જો અમારે ત્યાં પણ ફૂલ વરસાદ ચાલુ હતો રાત્રે અને વીજળી પણ એટલી થતી હતી. તમારે ત્યાં વરસાદ આવ્યો હતો? મને કમેન્ટમાં જણાવજો. તો જો હું નાઈન ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને પપ્પા કેરી લાવ્યા છે તો કેરી કાઢવા જઈ રહી છું. જો ગાઈસ કેટલી બધી કેરી લાવ્યા છે, આખી ઠેલી ભરીને. જો ઘરે જઈને તમને ખોલીને દેખાડું કેવી સરસ કેરી છે. તો જો હું ઉપર આવી ગઈ છું તો અને મારો રાજ જોવો છે. રાજ છે એ અત્યારે એના કામમાં જ પડ્યો છે. મારે તુલસીમાના દર્શન કરી લ્યો. વિડીયો અપલોડ કરવા મૂક્યો છે પણ અપલોડ થતો જ નથી. શું કારણ હશે? કમેન્ટમાં મને થોડુંક જણાવજો. અને જો આ વ્યૂ છે, કાલ વરસાદ આવ્યો હતો, આજે નકરા વાદળ છે. તે આજે પણ વરસાદની આગાહી છે, લગભગ આજે પણ આવશે જ તે. તો કમેન્ટમાં મને એટલું જણાવજો કે વિડીયો અપલોડ કેમ નથી થતો. વિડીયો અપલોડ થઈ ગયો છે. તમે આ વિડીયો પૂરો થાય એટલે તમે બીજો વિડીયો જુઓ. કાલનો જતા દેજો. અને આજે મંગળવાર છે તો જો હવે સામો વઘારવાનો છે મારે. તે જો હવે બટેકાની બધું સુધારવાની જઈ રહી છું. 1 વાગી ગયો છે અને જો મારે મંગળવાર હતો એટલે મેં સામો ખાઈ લીધો છે અને કેરી પણ એક ખાધી છે. અને આજે તો રાજ અહીંયા સૂતો છે કેમ કે કાલ વરસાદ થયો હતો એટલે આજ ફૂલ પવન આવે છે. જો 2 બારી ખુલ્લી રાખી છે એટલે અહીંયા સૂતો છે. જો હવે સૂઈ જશે. 5 વાગી ગયા છે તો થોડી ખરીદી કરવાની છે ગામમાં. તો જો ખરીદી કરવા જઈ રહ્યા છીએ. મળીએ થોડીક વારમાં. જતો જા અંદર, જતો રે અંદર. ગુડ બોય, જતો રે જા. હે અહીંયા અમે ગામમાંથી આવી ગયા છીએ તો રાજ પણ આવી ગયો છે. હવે તે વસ્તુ લીધા વગર જશે નહીં એટલે મેં એને પાકીટ આપી દીધી છે. હાલો અંદર હાલ. તો ગામમાં જઈને આવી ગયા છીએ. 100 રૂપિયાનું પોતું લીધું છે ઊભું. એ હું દેખાડું તમને. નીચે રહી ગયું છે અને મારે સેલમાં જવાનું હતું ને તો જો સાડીના કવર લીધા છે. આમાં જ્યારે સાડીની મૂકીશ ને ત્યારે તમને હું દેખાડીશ. જો આ સાડીના 2 કવર લીધા છે. 30-30માં ગયા હતા, બીજી તો બંધ હતી. એ લીધું બા માટે ડાય લીધી છે અને ચાંદલાની આ લીધી છે. જો મારે કેદુની લેવી હતી, ખાલી થઈ ગઈ હતી મારે તો મેં લીધી છે. તો આ બહુ સારી આવે હે ને ટકે. ઓલું તો મોઢું ધોવે આ ધોઈ તો નીકળી જાય, આ ન નીકળે. કે આ લઈ લીધી છે એક. હવે કપડાં ચેન્જ કરીને પછી બધું કામ બામ પતાવી લઈએ. પછી મળીએ તમને થોડીક વારમાં. આજો આજો જો બેહી ગયો. આજે ધાબે જવાનું ટાઈમ નહીં મળે પણ ખબર જો મળી જશે તો જાશું ધાબે. ધાબે જાઓ છે ને? હે ધાબે જાઓ માં દીકો? હે હાલો હમણાં જઈઓ ધાબે કામ બામ પતાવીને. હાલો સંજવારી પોતું થઈ ગયું છે. જો બીજી દાન ઉપર સંજવારી પોતું કરવા આવી ગઈ છું. તો જો હવે વારી નાખું પછી પોતું. આ જે પોતું લીધું છે ને તે 100 રૂપિયાનું છે. સવારે પોતું કરી તો પણ કેવું ઘર ઓગરા થઈ જાય છે. જુઓ ને અમારે તો બહુ થાય આવું. બપોરે પણ પવન ઉપડ્યો હતો એટલે ઘર જુઓ ને કેવું ધૂળ થઈ ગયું છે. રોજ 2 દાન પોતા મારું, સવારે પણ મારું અને સાંજે પણ મારું. નીચે પણ એમ જ કરવાનું. પોતું મારીને નીચે આવી ગયા છીએ. હવે આજે ઉપર નથી જવું કેમ કે બહુ ગરમી છે, ઉપર પવન નથી. તો અત્યારે જો પંખો ચાલુ કરીને બેઠા છીએ. અહીંયા બેઠો છે. રાજનું જમવાનું આપી દઉં અને જો રોટલી પણ થઈ ગઈ છે. અને મારે મંગળવાર છે એટલે દાદા કે ઢોસો લેતા આવું
તો ઢોસો લેવા ગયા છે, તો હાલો પછી મેં એકટાણું કરી લઉં. આજે આપણે રાજને બિસ્કિટ આપવાના છે અને દહીં આપવાના છે. એક થેલી દહીં પી ગયો છે અને આ બીજી કાઢી છે જુઓ, અને આ બિસ્કિટ લો હવે આપી દઈને. હાલો આ દહીં, આ બિસ્કિટ. કરવા બેસી ગઈ છું. જો ઢોસો છે, તમને ભાવતો હોય તો આવી જાઓ. અને દાળ પણ છે જો સરસ મજાની ગરમ ગરમ. આવી જાઓ તમને ભાવતું હોય તો. જો નાઇટ વોક કરવા માટે જઈએ છીએ. આજે થોડું મોડું થઈ ગયું છે, 9:45 થઈ ગયા છે. તો જો ઊભો રહી ગયો છે ડેલી પાસે. નાઇટ વોક કરીને આવી ગયા છીએ. નીચે પણ ધરીને પાણી પીધું છે અને જો ઉપર આવીને પણ પાણી પીવે છે. અહીં સીધું પાણી પીધું છે. હવે જો ગોતે દડો ગોતે દડો. તો એ ઉપર હવે સૂઈ ગયો છે. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ઓકે, હવે મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.